નમસ્કાર મિત્રો, સ્ટડી રોઝમાં ફરી એકવાર આપણે મળ્યા છે અંગ્રેજી ગ્રામરના એક નાના એવા ટોપિક સાથે, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે મિત્રો, આ શબ્દને વધારે જટિલતાથી ના સમજતા એકદમ સહેલાઈથી સમજીએ તો આ કોમ્પ્લિમેન્ટનો અર્થ જો તમને ગુજરાતીમાં આવડી જાય તો પણ ઘણો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. કોમ્પ્લિમેન્ટનો અર્થ મિત્રો ગુજરાતીમાં થાય છે પૂરક. પૂરક એટલે શું? તો કે અધૂરું હોય ને પૂરું કરવા થતું હોય એનામાં કંઈક વધારાનું આપે તો એને આપણે પૂરક કહીએ છીએ. તો આ કોમ્પ્લિમેન્ટ છે એ પણ સબ્જેક્ટ વિશે કંઈક વધારાનું આપશે અને એ જે શબ્દ છે જે સબ્જેક્ટ વિશે કંઈક કહેવામાં આવે છે એને આખાને આપણે શું કહીએ છીએ? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. તો હોપફુલી આ કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. વધારે જોઈએ આપણે આગળ કે આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટમાં શું શું હોય. તો મિત્રો, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એ કાં તો નાઉન હોય, કાં તો પ્રોનાઉન હોય, કાં તો નાઉન ફ્રેઝ હોય, કાં તો એડજેક્ટિવ હોય અને કાં તો એડજેક્ટિવ ફ્રેઝ હોય. આ પાંચમાંથી કાંઈ પણ હોય. હવે અહીંયા બે શબ્દો છે, એક શબ્દ છે ફ્રેઝ. આ ફ્રેઝ એટલે શું? જો તમને ના ખબર હોય તો ઓલરેડી આપણે એનો વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી દઈશ અને આઈ બટનમાં પણ આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તે હંમેશા લિંકિંગ વર્બ પછી આવે છે. મતલબ કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય એ લિંકિંગ વર્બ પછી આવે છે. લિંકિંગ વર્બ એ કર્તાની સ્થિતિ દર્શાવે છે, ત્યાં કોઈ ક્રિયા થતી હોતી નથી. હવે લિંકિંગ વર્બનું કામ મોટે ભાગે શું હોય? તો કે કર્તાની સ્થિતિ દર્શાવતો હોય, ભાઈ કર્તા કઈ સ્થિતિમાં છે અથવા કેવો છે. બરાબર, ત્યાં કોઈ ક્રિયા થતી હોતી નથી. લિંકિંગ વર્બમાં ઇનટ્રાન્ઝિટિવ વર્બ પણ હોય છે કે જેને કર્તાની જરૂર હોતી નથી. વર્બને તો કર્તાની જરૂર જ હોય, ખોટું લખાઈ ગયું છે, કર્મની જરૂર હોતી નથી. ઓબ્જેક્ટ જેને આપણે કહીએ તો ઇનટ્રાન્ઝિટિવ વર્બમાં ઓબ્જેક્ટ જોતો નથી. હવે મિત્રો, ઇનટ્રાન્ઝિટિવ અને ટ્રાન્ઝિટિવ વર્બનો પણ આપણે વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે, એ પણ ડિસ્ક્રિપ્શનમાંથી તમને એની લિંક મળી જશે. તો કેટલાક આવા ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એને પણ લિંકિંગ વર્બ કહેવાય છે. હવે સાહેબ, આટલું યાદ નથી રહેતું, બરાબર, ગૂંચવાઈ જાય છે. તો કાંઈ વાંધો નહીં, જ્યારે આપણે ઉદાહરણ દ્વારા સમજશું તો આ બધા કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. અત્યારે તો આપણે આ ખાલી એક ડેટા સ્વરૂપે જોયું છે કે ભાઈ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટમાં આટલું હોય. પછી મિત્રો, અહીંયા લીલા અક્ષરે એક મહત્ત્વની લાઈન લખી છે કે ભાઈ સબ્જેક્ટ બરાબર સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. મતલબ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ અને સબ્જેક્ટ આ બંને ઇક્વલ જ છે. સબ્જેક્ટ છે એ જ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે એ જ સબ્જેક્ટ છે. હવે સાહેબ, આમાંય ગૂંચવાડો થાય છે. કાંઈ વાંધો નહીં, આપણે ઉદાહરણો દ્વારા જોઈએ એટલે વધારે સારી રીતે તમને સમજાશે. અહીંયા મિત્રો આપ્યું છે તે હંમેશા લિંકિંગ વર્બ પછી આવે છે, જે આગળ આપણે જોયું. હવે લિંકિંગ વર્બ કયા કયા હોય? તો કે એમ હોય, ઇઝ હોય, આર હોય. અહીંયા ઘણા બધા આપ્યા છે. આ બધાને તમે લિંકિંગ વર્બ તરીકે જોઈ શકો છો, જેમાં મોટે ભાગે ઓબ્જેક્ટની જરૂર પડતી નથી, કર્મ જોતો નથી. એ શું દર્શાવે? તો કે કર્તા હોય એની સ્થિતિ દર્શાવે છે. તો આ બાબત કોન્સેપ્ટ મગજમાં રાખજો. આગળ આપણે ઉદાહરણો દ્વારા આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટને સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા પહેલું છે નાઉન એઝ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે આગળ આપણે જોયું, મેં કીધું તમને એ મુજબ કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ નાઉન હોઈ શકે, પ્રોનાઉન હોઈ શકે, નાઉન ફ્રેઝ, એડજેક્ટિવ કે એડજેક્ટિવ ફ્રેઝ. આ પાંચમાંથી કંઈ પણ હોઈ શકે. તો આ પાંચે પાંચને આપણે અલગ રીતે સમજવું, જેથી કરીને કોન્સેપ્ટ મગજમાં બેસે. નાઉન તે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે નાઉન. તો અહીંયા મિત્રો બે વાક્ય લખ્યા છે. ધ વિનર ઇઝ અ સ્ટુડન્ટ. વિજેતા વિદ્યાર્થી છે. મતલબ કે વિદ્યાર્થી છે એ જ વિજેતા છે અને વિજેતા છે એ કોણ છે? તો કે સ્ટુડન્ટ. બરાબર. તો આ વિનર છે એની સ્થિતિ દર્શાવે છે. કોણ છે? તો કે સ્ટુડન્ટ છે. તો અહીંયા આ વિનર મતલબ કે સબ્જેક્ટ વિશે જ વધારે કંઈ કહેવામાં આવ્યું છે. સબ્જેક્ટ વિશે જ કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્ટુડન્ટ છે વિનર. બરાબર, વિનર છે એ જ સ્ટુડન્ટ છે, એ કોઈ બીજી બાબત ઇન્ક્લુડ નથી, બીજો કોઈ કોન્સેપ્ટ નથી આવતો. તો આને આપણે શું કહેશું? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એવી જ રીતે, અને આ છે શું સ્ટુડન્ટ? તો કે નાઉન છે સાહેબ. કયું નાઉન છે? તો કે કોમન નાઉન છે. તો આ નાઉન છે અને સબ્જેક્ટ વિશેષ કંઈ કહે છે તો એને આપણે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેશું. માય ફેવરિટ બુક અ નોવેલ. માય ફેવરિટ બુક ઇઝ અ નોવેલ. મારી ફેવરિટ બુક કઈ છે? તો કે નોવેલ, નવલકથા છે. હવે જે પણ હોય, બરાબર, એ આપણે ઊંડું નથી હોતું.
તો અહીંયા મારી ફેવરિટ બુક છે અને નોવેલ છે, આ બે સમાન જ છે, કારણ કે ફેવરિટ બુક છે એ જ નોવેલ છે, નોવેલ છે એ જ મારી ફેવરિટ બુક છે. તો અહીંયા પણ સબ્જેક્ટ અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આ બે સમાન છે. સબ્જેક્ટ વિશે જ આ નોવેલ કહે છે કે ભાઈ ફેવરિટ બુક છે એ કઈ છે, તો કે નોવેલ છે. બરાબર, અહીંયા ઓબ્જેક્ટનું કામ કરતું નથી, એટલે આ શું છે, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, અને આ છે શું, તો કે નાઉન છે. તો એ બાબત આપણે ક્લિયર રાખવી. આ તો સમજાય એટલા માટે આપણે અલગ અલગ રાખ્યા નાઉન અને પ્રોનાઉનને. બાકી અહીંયા આપણે બેઝિકલી સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ જ સમજવાનું છે. પછી મિત્રો પ્રોનાઉન એઝ અ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. ધીસ ઇઝ સી, આ તેણી છે. બરાબર, ધીસ મતલબ કે આ છે એ જ તેણી છે, આ બે એક જ છે. એટલે ધીસ વિશે વધારેમાં કીધું કે ભાઈ આ કોણ છે, તો કે તેણી છે. તો આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ થયું. માય ઓથર ઓફ ધ નોવેલ, સોરી અહીંયા ધ આવશે. ધ ઓથર, રાઇટર ઓફ ધ નોવેલ, નવલકથાનો લેખક વોઝ હી. હવે માનો કે તમે કોઈ નવલકથા વાંચી, બરાબર, અને તમારા મિત્રોએ પૂછ્યું કે એનો રાઇટર કોણ હતો, જોયો તો એને, તો કે ના. હવે 2 દિવસ પછી એ રાઇટર તમારી સામે આવે છે અને પણ તમને એનું નામ નથી આવડતું, તમે જોયો છે. તો તમે તમારા મિત્રને કહો કે ધ ઓથર ઓફ ધ નોવેલ વોઝ હી, એ સામે છે એ નવલકથાનો ઓથર હતો. મતલબ કે આ નવલકથાનો જે ઓથર છે નોવેલનો અને હી જે તમે જોયો છે એ બંને સેમ જ છે. બરાબર, એક જ છે. મતલબ કે સબ્જેક્ટ વિશે જ વધારામાં કીધું છે. તો આ શું થઈ ગયું, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. અને આ હી એ શું છે, તો કે પ્રોનાઉન છે. તો આ બે કોન્સેપ્ટ મિત્રો તમને મગજમાં બેઠા હશે. પછી છે અહીંયા નાઉન ફ્રેઝ એઝ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે આપણે ફ્રેઝ એટલે શું, એનો વિડીયો આગળ અપલોડ થઈ ચૂક્યો છે, તમે જોઈ શકો છો ત્યાં જઈને. અને જો જોઈ લીધો હોય તો અહીંયા ધ્યાન આપો. માય બેસ્ટ ચોઇસ, મારી સૌથી સારી ચોઇસ, ચારીની સારી, મારી સૌથી સારી ચોઇસ ઇઝ અ સમર વેકેશન. ઉનાળુ વેકેશન એ મારું સૌથી બેસ્ટ ચોઇસ છે. શું કામ તો કે તડકો બહુ હોય, બરાબર, લાગે ને તડકો. હા, તો એ મારી સૌથી બેસ્ટ ચોઇસ છે એવું આ વાક્યમાં કીધું છે. તો મારી બેસ્ટ ચોઇસ છે એ શું છે, તો કે ઉનાળુ વેકેશન જ છે. ઉનાળુ વેકેશન શું છે, તો કે મારી બેસ્ટ ચોઇસ છે. મતલબ કે આ બેઝિકલી આ સબ્જેક્ટ છે ને એના વિશે વધારે કીધું. આ બે એક જ છે. બરાબર, અને અહીંયા નાઉન ફ્રેઝ આવેલો છે ભાઈ, ઉનાળુ વેકેશન. મતલબ કે આ નાઉન આવ્યું છે, કયું વેકેશન, તો કે ઉનાળુ. અને જ્યારે 1 કે 2 થી વધારે શબ્દો મળીને કોઈ નાનો એવો અર્થ આપે તો એને આપણે ફ્રેઝ કહીએ છીએ. તો આ ફ્રેઝ છે. બરાબર, પણ એ કોન્સેપ્ટ મગજમાં ના બેસે તો એને ડિલીટ કરો. ખાલી અહીંયા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ શું છે ને એ આપણે સમજવાનું છે. માય બેસ્ટ ચોઇસ ઇઝ અ સમર વેકેશન. હિઝ ફિયર, તેનો ડર, ઇઝ ધ ડાર્કનેસ. તો પેલી ડાર્કનેસ, ઓલું અંધારું હોય ને, એનો ડર છે. તો એના ડર વિશે જ કીધું કે ભાઈ એનો ડર એ જ અંધારું છે. સબ્જેક્ટ વિશે જ કંઈક કીધું. તો આ શું છે, તો કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. આગળ ઉદાહરણ જોઈએ મિત્રો. રાજ ઇઝ ક્લેવર. એડજેક્ટિવ એઝ અ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. વિશેષણ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે વિશેષણ. વિશેષણ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે. રાજ ઇઝ ક્લેવર, રાજ હોશિયાર છે. તો આ રાજ છે એ જ હોશિયાર છે. બરાબર, ક્લેવર અને રાજ આ બંને ઇક્વલ છે, બે એક જ છે. તો આને આપણે શું કહેશું, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એ જ રીતે ધ સ્કાય ઇઝ બ્લુ. સ્કાય એટલે કે આકાશ છે એ જ બ્લુ છે. આ બંને એક જ છે. અને આ બે શું છે, તો કે એડજેક્ટિવ છે, બ્લુ અને ક્લેવર. તો આપણે એને એડજેક્ટિવ કહેશું. તો મતલબ કે આ બે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. પછી અહીંયા છે એડજેક્ટિવ ફ્રેઝ એઝ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. રાજ ઇઝ વેરી ક્લેવર. હવે આમાં કાંઈ ડિફરન્સ નથી એડજેક્ટિવ અને એડજેક્ટિવ ફ્રેઝમાં. એડજેક્ટિવની આગળ કોઈ પણ શબ્દ મૂકેલો હોય, બરાબર, તો એ ફ્રેઝ બની જાય. મતલબ કે બે શબ્દનું એડજેક્ટિવ અથવા તો એડજેક્ટિવમાંથી એડવર્બ આપ્યું હોય તો આ ફ્રેઝ બની જાય. એમાં કંઈ લાંબો ડિફરન્સ છે નહીં. 3 સ્ટોરેડ. રાજ ઇઝ વેરી ક્લેવર. હવે ખૂબ હોશિયાર કોણ છે, રાજ. રાજ કોણ છે, તો કે ખૂબ જ હોશિયાર છે. આ બંને એક જ છે. શું છે, તો કે ખૂબ જ હોશિયાર છે. બંને એક જ છે. સબ્જેક્ટ વિશે વધારાની માહિતી પૂરી કરી કોણે, તો કે વેરી ક્લેવર. અને સબ્જેક્ટ વિશે જે વધારાની માહિતી પૂરી કરે એને આપણે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહીએ છીએ. અવર બિલ્ડિંગ ઇઝ 3 સ્ટોરેડ. અમારી બિલ્ડિંગ 3 માળવાળી છે. અમારી બિલ્ડિંગ કેવી છે, 3 માળવાળી.
3 માળવાળું શું છે તો કે અમારી બિલ્ડિંગ, બંને એક જ છે. સબ્જેક્ટ વિશે કંઈક કીધું તો આને શું કહેશું આપણે? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હોપફુલી આ 5 કોન્સેપ્ટ તમને મગજમાં બેઠા હશે. હવે આ મિત્રો કેટલાક ઉદાહરણો આપ્યા છે. યુ બીકેમ અ ડૉક્ટર. તું ડૉક્ટર બન્યો. કોણ? તો કે તું. તો મતલબ કે તું જ ડૉક્ટર છે ને. તો આ શું થયું? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એસસી એટલે સુપ્રીમ કોર્ટ નથી, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. યુ મેટ અ ડૉક્ટર. તું ડૉક્ટરને મળ્યો. હવે અહીંયા કયો જોઈએ? તું અને ડૉક્ટર બે એક જ છે? તો કે ના, ડૉક્ટરે બીજો કોક છે અને તું મળ્યો તો. બરાબર. જો તું જ ડૉક્ટર હોત તો યુ આર ડૉક્ટર, તો ડૉક્ટરને મળવાની જરૂર શું હોત? તો મતલબ કે યુ મેટ અ ડૉક્ટર. અહીંયા યુ અને ડૉક્ટર અલગ અલગ છે, પરંતુ યુ બીકેમ અ ડૉક્ટર. તું ડૉક્ટર બન્યો મતલબ કે ડૉક્ટર પણ તું જ છે. તો અહીંયા બંને એક જ છે, મતલબ કે આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ થશે. અને અહીંયા શું થશે તો કે આ થશે ઓબ્જેક્ટ. કર્મ થશે કોને મળ્યો? ડૉક્ટરને. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મિત્રો અહીંયા તમને રાખ્યું કે શબ્દ એક જ છે છતાં પણ બે રીતે કાર્ય કરે છે. અહીંયા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે, અહીંયા ઓબ્જેક્ટ છે. પછીનું ઉદાહરણ જોઈએ તો રેબિટ લુક્સ વેરી બ્યુટીફુલ. સસલું ખૂબ જ સુંદર દેખાય છે. કોણ સુંદર દેખાય છે? તો કે સસલું. તો સસલા વિશે જ કંઈક કીધું, સસલાના વિશેષ કંઈક માહિતી પૂરી પાડી, તો આને પણ આપણે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેશું. ધ ન્યૂ ટ્રેનર સિમ્સ નાઇસ. હવે નવા કોઈક ટ્રેનર આવ્યા સ્પોર્ટ્સના, તો એ ખૂબ જ સારા છે. બરાબર, સારા લાગે છે. તો આ સારા કોણ લાગે છે? તો કે ન્યૂ ટ્રેનર. કેવા લાગે છે? તો કે સારા. તો અહીંયા ન્યૂ ટ્રેનર વિશે જ વધારે કંઈક કીધું. અને આગળ આપણે જોયું એમ કે ભાઈ આ છે લિંકિંગ વર્બ છે. લિંકિંગ વર્બ પછી સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આવી જ શકે. બરાબર, આવે જ એવું જરૂરી નથી. બરાબર, ક્યારેક ખાલી કાંઈ પણ ના હોય, ન્યૂ ટ્રેનર સિમ્સ લાગે છે. બરાબર, પણ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એ હંમેશા લિંકિંગ વર્બ છે એના પછી આવે છે. આ બાબત ક્લિયર રાખવાનું છે. તો અહીંયા મિત્રો તમને આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. જો ના સમજાય તો વિડીયોને ફરી એકવાર જો હોપફુલી કંઈક ને કંઈક કોન્સેપ્ટ ક્લિયર થશે. તો અહીંયા વિડીયોને પૂરો કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારા મિત્રો સુધી શેર કરો.